ભાઈ તમારું નામ? મારું નામ સુભાષભાઈ ઉમેશભાઈ પટેલ, ગામ રસિકપુરા, ખેડા જિલ્લાનું છેલ્લું ગામ છે. હા, અત્યારે આ સ્થિતિ એટલી છે, ભયંકર સ્થિતિ કહેવાય. અને આ નાના ગામડા છે, અહીં કોઈ એના જોવા વાળું જ નહીં. જોવા આવે છે એ એમનું જોવે છે, ગામનું એક જ જોતા નહીં. પણ આ તો 1 લાખ કુશક કહેશે ને 4 લાખ કુશક છોડી ગાલે છે. અહીં વિસાવદર વાળી કરવી છે, હવે વિસાવદર વાળી. અહીં હવે અમે કંટાળી ગયા છે, આ કમર થી કંટાળી ગયા છે અમે. હવે ગઈકાલે જે લોકોને લઈ ગયા, અમારે એ લોકો બચારા બધા ગરીબ છે, કોઈની જોડે ફોન કોન્ટેક્ટ નહીં, એટલે એ લોકોએ ખાધું કે ના ખાધું અમને કઈ ખબર નહીં. અહીં અમે તો ભૂખ્યા છે, પડીકા ખાઈને જ અમે રહીએ છીએ. એટલી પરિસ્થિતિ ખરાબ છે અને હજુ પાણી વધતું જાય એવું દેખાય છે અમને. આ ઢોરો બધા રોડ ઉપર આવી ગયા છે, માલધારી સમાજ બધો બેકાર થઈ ગયો છે. અને ડેરી રસ્તા ચાલુ છે તો ડેરી બંધ કરી દીધી છે. બોલો આ કરે શું? પબ્લિક શું કરે? ઉપરથી ચેરમેને, અમૂલ ડેરીના ચેરમેને એવું કીધું છે કે રસિકપુરાનું દૂધ ના લેશો એટલે અત્યારે પશુપાલકો મરવા બેઠા છે.